સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજ ચોરીનો મુદ્દો ફરી ચર્ચામાં કેન્દ્ર બન્યું છે। પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ આ મામલે સરકાર, સરકારી કોન્ટ્રાક્ટર અને તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું હતું કે સાયલા વિસ્તારમાં મોટા પાયે ઉદ્યોગ અને રોડ નિર્માણ કામો ચાલી રહ્યા છે, છતાં કપચી અને અન્ય ખનીજની રોયલ્ટી અંગે અનેક સવાલ ઊભા થયા છે। ઋત્વિક મકવાણાએ આક્ષેપ કર્યો કે નાના લોકોને પકડીને કાર્યવાહી બતાવવામાં આવે છે, જ્યારે મોટા પાયે ગેરકાયદેસર ખનન સાથે જોડાયેલા લોકો સામે કોઈ કડક કાર્યવાહી થતી નથી। તેમણે વધુમાં જણાવ્યું કે કોલસા, કપચી, ચાઇના ક્લે અને સીપરા જેવી ખનિજ સામગ્રીની ગેરકાયદેસર હેરાફેરી અંગે સ્થાનિક સ્તરે સૌને જાણ હોવા છતાં તંત્ર મૌન છે। પૂર્વ ધારાસભ્યએ દાવો કર્યો કે ખનીજ ચોરી પાછળ મોટા હપ્તા અને પ્રભાવશાળી નેટવર્ક કાર્યરત છે। આ આક્ષેપો વચ્ચે હવે સમગ્ર મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું મહત્વનું બન્યું છે। અને બીજી તરફ આ મુદ્દે રાજકીય માહોલ પણ ગરમાયો છે અને લોકોમાં પારદર્શક તપાસની માંગ ઉઠી રહી છે। અરે એમાં આક્ષેપની કોઈ વાત જ નથી, સીધો અને સાદો લોજિક છે। સાયલાની અંદર કોરી ઉદ્યોગ ચાલે છે, આટલો મોટો નેશનલ હાઈવે બન્યો છે, એની અંદર કેટલી કપચી વપરાય છે, કેટલી માટી વપરાય છે અને કેટલી રોયલ્ટી ભરાય છે, તમે હિસાબ માંડીને જોઈ લો એટલે ખબર પડે કે સૌથી મોટા ખનિજ માફિયા કે ખનિજ ચોરો કોણ છે। આવડું મોટું એરપોર્ટ બન્યું છે, એની અંદર રનવે બન્યો છે, આટલું મોટું કન્સ્ટ્રક્શન થયું છે, આટલા મોટા રોડ બન્યા છે, કેટલી કપચીની રોયલ્ટી ભરાણી છે, ત્યાંથી જ ખોદાઈને ત્યાંથી જ ચોરી કરીને ત્યાં જ વપરાણી છે। સૌથી વધારે ચોરી સરકારી વિભાગો, સરકારી કોન્ટ્રાક્ટરો અને સરકારમાં બેઠેલા અધિકારીઓ કરે છે। થાન વિસ્તારની આસપાસમાં જેટલી પણ કોલસાની ગેરકાયદેસર ખાણો ખોદાય છે, અહીંયાના નાના છોકરાઓને ખબર છે કે 1.5 લાખથી પોણા 2 લાખ રૂપિયાનો હપ્તો જાય છે, તો ખનિજ માફિયા તો એ લોકો છે। એની વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે નાના કોઈ ફોનમાં માહિતી આપનારા કે બીજા ત્રીજા નાના માણસોને પકડી અને વાહવાહી લૂંટવાની આ જૂની સિસ્ટમ છે। આમાંથી બહાર નીકળવું જોઈએ। સરકાર ખરેખર ખનિજ ચોરી રોકવા બાબતે ગંભીર હોય તો એ દિશામાં પગલાં લેવા જોઈએ, અને નહીતર આને વ્યવસાયની રીતે કાયદેસર કેવી રીતે કરી શકાય, નાના માણસોને એનું માર્ગદર્શન આપવું જોઈએ, એને મદદ કરવી જોઈએ, એને રેગ્યુલાઇઝ કરવું જોઈએ। આટલો મોટો મોરબીનો સિરામિક ઉદ્યોગ ચાલે છે, અહીંયાના વિસ્તારમાંથી ચાઇના ક્લે અને સીપરાની ચોરી થાય છે, ખબર છે કે ઇન્ડસ્ટ્રીઝમાં જાય છે, શા માટે લીગલાઇઝ નથી કરતા? એને લીગલાઇઝ નથી કરતા એટલા માટે કે દર ચૂંટણીએ આવીને ક્યારેક મકવાણાને બદલી દઈશું, ક્યારેક બારોટને બદલી દઈશું, અધિકારીઓની બદલી કરવાના નામે તમારે મત જોતા છે, એમની જ પાસેથી દબાવીને હપ્તા જોતા છે, એમની જ પાસેથી દબાવીને તમારે સત્તા જોઈએ છે, એટલા માટે આ બધું થઈને તમે ચલાવો છો। એટલે આવા નાના માણસોને હેરાન કરવાનું બંધ કરો। નાના માણસોની બદલે તમે ખરેખર કાયદેસર કશું કરવા માંગતા હો। મનહરદાન ગઢવી, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।